સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સૌરાષ્ટ્રમાં મુકામ કર્યા હોય તેમ ગઈકાલે ટંકારાના લજાઈમાંથી 80 પેટી દાનો જથ્થો ઝડપી લીધા બાદ મોડી રાત્રિના આટકોટના પાંચવડા ચોકડી પાસેથી દા ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. પોલીસે ટેન્કરમાંથી 80 લાખનો દાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. દાનો આ જથ્થો અને ટેન્કર સહિત 1 કરોડનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું છે. દરોડા દરમિયાન ટેન્કર ચાલક અને ક્લીનર બંને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. દાનો આ જથ્થો ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવી રાખ્યો હતો. દીવ દમણ તરફથી દાનો આ જથ્થો સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યો હોવાનું માલુમ પડ્યું છે. જો કે ચાલક અને ક્લીનર બંને ફરાર થઈ ગયા હોય દા કયા સપ્લાય કરવાનો હતો તે અંગે હજુ સચોટ વિગત જાણી શકાય નથી. દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે જસદણ પંથકના આટકોટ પાંચવાડા ચોકડી પાસે રાત્રિના વોચ ગોઠવી હતી. મોડી રાત્રિના અહીં પાંચવાડા ચોકડી નજીકથી એક શંકાસ્પદ ટેન્કર પસાર થતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યા હતો. દરમિયાન ટેન્કર ચાલક અને ક્લીનર બંને અંધારાનો લાભ લઈને આવી ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેન્કરમાં તપાસ કરતા તેમાં બનાવેલા ખાસ ખાનામાંથી દાનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેન્કરમાંથી અંદાજિત ₹80 લાખની કિંમતનો 800 પેટી 10,000થી વધુ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને ટેન્કર સહિત કુલ ₹1 કરોડનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોતા રહો રવિ ભાસ્કર ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રવિન્દ્ર શિરસાટ.